હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની જે આપણી વિડીયો સિરીઝ ચાલે છે તેના 11મા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જે આગળના 10 વિડીયો હતા એમાં આપણે MBBSની સંપૂર્ણ માહિતી આપી દીધી છે. આજે આપણે 11મા વિડીયોથી આયુર્વેદિકની શરૂઆત કરીએ છીએ. તો જે 10 વિડીયો હતા એમાં જે સ્ટાર્ટિંગના 7 વિડીયો હતા એમાં આપણે જે MBBSની ટોટલ 41 કોલેજ છે એનું કટઅપ આપ્યું હતું વર્ષ 2024 અને વર્ષ 2025નું કટઅપ, જે તમારું સંપૂર્ણ ઓલ ઇન્ડિયા રેન્ક હોય, ગુજરાત રેન્ક હોય કે માર્ક્સ હોય, સંપૂર્ણ દરેક કેટેગરીનું આપણે 7 વિડીયોમાં કટઅપ આપ્યું હતું. પછી જે પાછળના 3 વિડીયો હતા એમાં આપણે ફીની અને સીટની માહિતી આપી હતી, જેમાં આપણે સરકારી કોલેજ, GMRS કોલેજ અને પ્રાઇવેટ એમ ત્રણેયના અલગ અલગ વિડીયો બનાવ્યા છે. તો એ તમે 10 વિડીયો ના જોયા તો ખાસ જોઈએ, જેમાં આપણે 41 MBBS કોલેજની સંપૂર્ણ માહિતી આપી છે. કટ ઓફ હોય, ફીસ હોય કે સીટ હોય, કેટેગરી પ્રમાણે દરેકમાં ઓપનમાં કેટલી સીટ છે, EWSમાં કેટલી સીટ છે, પછી આપણે EWSમાં કેટલા રેન્ક પર અટક્યું છે, દરેક માહિતી આપણે સંપૂર્ણ આપી છે. ફીસમાં જેમ કે હોસ્ટેલ ફીસ હોય, મેસ ફી હોય, કોલેજ ફીસ હોય, ટ્યુશન ફીસ હોય, એક્ઝામ ફીસ હોય, યુનિવર્સિટી ફીસ હોય, તમારી દરેક માહિતી સંપૂર્ણ આપેલી છે. તો તમારે એ 10 વિડીયો ખાસ જોવા જોઈએ, જેમાં તમને MBBSની સંપૂર્ણ માહિતી મળી જશે. હવે આજથી આપણે આયુર્વેદિકની શરૂઆત કરીએ છીએ. તો સૌપ્રથમ તો જે આજનો વિડીયો છે એમાં આપણે જે સરકારી આયુર્વેદિકની જે દરેક 5 કોલેજ છે એનો આપણે કટઅપ આપીશું. આયુર્વેદિકમાં ઓનલી આપણે વર્ષ 2025નું કટઅપ આપીશું, કેમ કે PDF બનાવવામાં બહુ વાર લાગે છે અને વર્ષ 2024ના કટઅપમાં હવે કોઈ જરૂર નથી, કેમ કે એ પેપર ઇઝી હતું, તેમાં વધારે માર્ક્સ છે. 2025માં થોડા હાર્ડ હતું તો આટલા માર્ક્સ છે. પણ તમને મેઇનલી તમારે રેન્ક જોવાનું છે, એટલે 2025માં જે પણ તમારે ઓલ ઇન્ડિયા રેન્ક છે અને ગુજરાત રેન્ક તમારે જોવાનું છે, એટલે પરફેક્ટલી તમને આઈડિયા આવી જશે. તો જે આજના વિડીયોમાં છે આપણે કોલેજમાં વર્ષ 2025માં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા માર્ક્સ પર અટક્યું હતું તેની આપણે સંપૂર્ણ માહિતી આપવાના છીએ. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો આજે જે દરેક કોલેજ છે 5 એ અહીંયા સરકારી કોલેજ છે, જેની ફીસ માત્ર 4000 રૂપિયા છે. એટલે તમારે ખાસ ધ્યાન છે, પ્રાઇવેટમાં તમારી ફીસ 2 થી 3 લાખ હોઈ શકે છે, પણ સરકારી કોલેજમાં આયુર્વેદિકમાં 4000 રૂપિયા ફીસ છે. તો તમે સારી મહેનત કરશો, સારા માર્ક્સ આવશો તો તમને સરકારી કોલેજમાં એડમિશન મળશે, તો તમારી સાવ નજીવી ફીમાં તમે અભ્યાસ કરી શકો છો. તો ચલો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો જે પહેલી કોલેજ છે એનું નામ છે સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજ, જે કોલાવડા ગાંધીનગરમાં આવેલી છે, જેનું અહીંયા જે નામ છે SMAIS, જેનું શોર્ટ નામ છે સ્ટેટ મોડલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ, જે કોલાવડા ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નું કટઅપ જોઈએ. તો ચલો આપણે જોઈએ. તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 96416, ગુજરાત રેન્ક છે 3339 અને માર્ક્સ છે 467. પછી EWSમાં જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,13,092, ગુજરાત રેન્ક છે 3959 અને માર્ક્સ છે અહીંયા 456. પછી SCBC OBC કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,09,873, ગુજરાત રેન્ક છે 3,833 અને માર્ક્સ છે અહીંયા 458. તમે અહીંયા જોઈ શકો છો કે OBC કરતાં EWSનું કટઓફ 2 માર્ક્સ નીચું છે. પછી આગળ આપણે જોઈએ તો જે SC કેટેગરી છે એમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,24,590, ગુજરાત રેન્ક છે 7,822 અને માર્ક્સ છે 393. પછી ST કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,62,257, ગુજરાત રેન્ક છે 18,077 અને માર્ક્સ છે 233. તો આ હતો આપણી જે સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજ જે છે ગાંધીનગર કોલાવડામાં આવેલી છે એનું 2025નું કટઓફ. તો તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો કે તમારી કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક, કેટલા ગુજરાત રેન્ક અને કેટલા માર્ક્સ પર અટક્યું છે. જે ઓલ ઇન્ડિયા રેન્ક અને માર્ક્સ છે એ તમને નીટના રિઝલ્ટમાં આપેલા હશે. જે ગુજરાત રેન્ક છે એ તમારું મેડિકલ એડમિશન પ્રક્રિયાનું જે ગુજરાતની વેબસાઇટ દ્વારા ફોર્મ ભરાશે, પછી એનું મેરિટ આવશે, પછી તમને જાણવા મળશે. તો જ્યારે પણ તમારું રિઝલ્ટ આવશે એટલે તમને આઈડિયા આવી જશે ઓલ ઇન્ડિયા રેન્કના આધારે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે. જો પેપર હાર્ડ હશે તો માર્ક્સ તો નીચા હશે, જો પેપર ઇઝી હશે તો વધારે માર્ક્સ પર એડમિશન મળશે. પણ ઓલ ઇન્ડિયા રેન્ક તો તમારા આસપાસ જ રહેશે કે આટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર આ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ છે, કેમ કે સીટ તો સેમ જ છે, તો તમારો રેન્ક પણ સેમ જ રહેવાની સંભાવના છે. પછી આપણે આગળની કોલેજ જોઈએ, બીજા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નું કટઓફ જોઈએ. તો ચાલો આપણે જોઈએ. તો જે ઓપન કેટેગરી છે
હવે અહીંયા તમને બે પ્રકારના કટ ઓફ દેખાતા છે, એક બ્લેક પેનથી અને એક રેડ પેનથી. તો આ જે છે એ તમારું કેવું છે, અહીંયા ત્રીજા રાઉન્ડમાં વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું અને આ એક સીટ ખાલી રહી, એટલે કે કદાચ MBBSમાં એક સીટ ખાલી રહી તો એક વિદ્યાર્થી અપગ્રેડ થયો હોય તો અખંડાનંદમાં એક વિદ્યાર્થીને ચોથા રાઉન્ડમાં એડમિશન મળ્યું હતું. તો એનો જે રેન્ક છે અહીંયા એ 1,30,209 છે. પછી જે ગુજરાત રેન્ક છે એ 4,582 છે અને માર્ક્સ છે અહીંયા 445. પણ આ શું છે, સીટ ખાલી હતી એટલા માટે આટલો કટ ઓફ નીચું ગયું. તો તમે જોઈ શકો છો અહીંયા EWS કરતાં પણ અહીંયા જે છે એ ઓપનનું કટ ઓફ નીચું ગયું હતું. કેમ કે એ સીટ ખાલી, હવે જો ઓપનની સીટ ખાલી રહી હોય તો એમાં જો ઓપનની સીટમાં જ પછી એડમિશન મળે, કેમ કે બીજી કોઈ કેટેગરીની સીટ ખાલી નથી. ભલે EWSનો વિદ્યાર્થી એમાં એડમિશન લે કે STનો વિદ્યાર્થી એડમિશન લે, ઓપનમાં કોઈ પણ વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે, પણ એ સીટ તો કઈ કેટેગરીમાં ભરાઈ ગઈ, ઓપનમાં જ ભરાઈ કહેવાય. તો એમાં જે રિયલ કટ ઓફ છે એ 445 માર્ક્સ છે. પણ આપણે જો સાચી રીતે જોવું હોય કે છેલ્લી સીટ કઈ ભરાઈ હતી, તો આ તમારું જે ઉપર લખેલું છે એ તમે સાચી રીતે કે આટલા રેન્ક પર એડમિશન અટકવાના ચાન્સ છે. આ તો સીટ ખાલી રહી પછી એ છેલ્લા પછી બહુ વધારે તમને ગેપ દેખાય છે. જો 457થી લઈને 445 માર્ક્સ આવ્યું હતું, પણ જો આ વર્ષે સીટ ખાલી ના રહે તો તમારે આ રેન્ક અને આ માર્ક્સ તમારે રેન્ક ધ્યાન રાખવાનો છે કે અહીંયા 1,11,434 અને જે ગુજરાત રેન્ક છે એ 3,882, એટલે કે 4,000ની અંદર તમારું અખંડાનંદમાં ગુજરાત રેન્કના આધારે એડમિશન મળશે. મેક્સિમમ 4,000ની ઉપર ક્યારે પણ જતું નથી, પણ જો આવી રીતે કોઈ સીટ ખાલી પડી રહે તો પછી એને 4,000 ઉપર તમારું જઈ શકે છે. પછી આપણે EWSમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,29,038, ગુજરાત રેન્ક છે 4,530 અને માર્ક્સ છે અહીંયા 446. પછી SCBC OBCમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,32,259, ગુજરાત રેન્ક છે 4,655 અને માર્ક્સ છે 444. પછી આપણે SC કેટેગરીમાં જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,07,283, ગુજરાત રેન્ક છે 10,277 અને માર્ક્સ છે 354. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,22,956, ગુજરાત રેન્ક છે 17,374 અને માર્ક્સ છે 244. તો આ હતો આપણું જે અખંડાનંદ આયુર્વેદિક કોલેજ જે અમદાવાદમાં આવેલી છે એનું કટ ઓફ છે. આમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આમ તમે જોવા જો તમને કોઈ પ્રશ્ન પૂછે તો આ તમારો આમ રિયલ કટ ઓફ છે, પણ તમારું સાચું કટ ઓફ કયું કહેવાય, જે ઉપરનું છે એ તમારું સાચું કટ ઓફ કહેવાય. ઓકે, તમને આઈડિયા આવી ગયો. આ તમારું પરફેક્ટ જે આંકડાકીય માહિતીના આધારે આ તમારું સાચું કટ ઓફ છે. પણ જો તમારે માહિતી મેળવવી હોય કે મને હવે કેટલા રેન્ક પર એડમિશન મળશે તો તમારું એડમિશન 4,000ની અંદર થવાની સંભાવના છે. ક્યારે પણ 4,000ની ઉપર જતું નથી, પણ આ તો તમારે આવી રીતે સીટ ખાલી પડી તો ઉપર જઈ શકે છે. ઓકે, હવે આપણે આગળની કોલેજની માહિતી મેળવીએ તો ત્રીજા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા, ચલો આપણે વાંચીએ એનું નામ શું છે. અહીંયા ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જે વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે કટ ઓફ જોઈએ તો કટ ઓફ આપણને શું આપેલું છે, વર્ષ 2025 આપણે અહીંયા કટ ઓફ જોઈએ તો આ ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,23,507, ગુજરાત રેન્ક છે 4,342 અને માર્ક્સ છે 449. પછી EWS કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,35,063, ગુજરાત રેન્ક છે 4,763 અને માર્ક્સ છે અહીંયા 442. પછી SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,46,619, ગુજરાત રેન્ક છે 5,154 અને માર્ક્સ છે અહીંયા 435. પછી SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,90,729, ગુજરાત રેન્ક છે 9,809 અને માર્ક્સ છે અહીંયા 361. પછી ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,93,426, ગુજરાત રેન્ક છે 16,858 અને માર્ક્સ છે 252. તો આ તો જે આપણી વડોદરાની જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા છે એનું સંપૂર્ણ આપણે કટ ઓફ આપ્યું. હવે એક ખાસ સૂચના છે કે જે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ટ્રેન યોર બ્રેન, જે આપણી ચેનલનું નામ છે એ જ ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે ટ્રેન યોર બ્રેન 279. તો આ જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એને તમે ફોલો કરી શકો છો. જે પણ માહિતીને આપણે લોંગ વિડીયો દ્વારા અપડેટ નહીં આપી શકીએ એની આ માહિતી આપણે ઇન્સ્ટાગ્રામ દ્વારા આપીએ છીએ અને ઇન્સ્ટાગ્રામ આપણે જે પણ આ લોંગ વિડીયો હોય એની આપણે શોર્ટ ક્લિપ જે છે ઇન્સ્ટાગ્રામમાં નાખીએ છીએ, એટલે તમને દરેક અપડેટ ઇન્સ્ટાગ્રામમાં મળતી રહે. તમે જે નીચે આપણી કોમેન્ટ બોક્સ છે એમાં પિન કરેલી કોમેન્ટમાં તમે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો, એટલે તમને દરેક કોઈ પણ તમે તારીખ ભૂલી ના જો મેડિકલ એડમિશન લગીને સંપૂર્ણ માહિતી તમને અહીંયા મળી રહે. ઓકે, તો તમે આ જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એને ફોલો કરી શકો છો. અને જે નીચે કોમેન્ટ બોક્સ છે એમાં વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે, ત્યાં તમે જોડાઈ શકો છો. તો આગળની કોલેજ જોઈએ એની પહેલાં જે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026 છે એના માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે. જે મેડિકલના ચારેય કોર્સ માટે લાગુ પડે છે, MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય. તમે કોઈપણ કોર્સમાં એડમિશન લેવા માગતા હોય તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. જે 2025માં જે પણ વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા એમના તમે રિવ્યૂ જોઈ શકો છો કે એમને કેવા રિવ્યૂ આપ્યા છે.
જ્યારે પણ બીજા રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું હતું ત્યારે એમને આવા રિવ્યૂ આપેલા છે, તો તમે વિડીયો પોઝ કરી અને સંપૂર્ણ રિવ્યૂ વાંચી શકો છો. ઓકે, તો આપણે આગળ વધીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે માતા પિતાના ઘણા બધા સપના હોય છે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય હોય છે અને વર્ષોની મહેનત કરી હોય છે. કદાચ ઘણા વિદ્યાર્થીઓ એક બે વર્ષ ડ્રોપ પણ મૂક્યો છે, પણ એક ખોટા નિર્ણયથી બધું જ એમને જોખમમાં આવી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ચોઇસ બેંકમાં ભૂલ કરે છે, ઘણા વિદ્યાર્થીઓ તારીખ ભૂલી જાય છે, ઘણા વિદ્યાર્થીઓ સારી કોલેજ ઓછી ફીસના લીધે ખોટી કોલેજમાં એડમિશન લઈ લેતા છે. એટલે ખાસ તમારે દરેક વસ્તુ અપ ટુ ડેટ તમારે પેડ કાઉન્સેલિંગ જોડાશો એટલે તમારે સાચી જવાબદારી લેવામાં આવશે. તમે અહીંયા જોઈ શકો છો કે પેડ સ્ટુડન્ટ અને પેરેન્ટ્સે અમારા પર વિશ્વાસ કર્યો છે, કારણ કે અહીંયા માત્ર માહિતી નથી મળતી, અહીંયા સાચી જવાબદારી લેવામાં આવે છે. તમારે નિરાશ થઈ જવાનું છે, બધી જ જવાબદારી અમારી છે. તમે કોઈ પણ અપડેટ ભૂલી નહીં જાઓ અને તમારે દરેક એડમિશન પ્રક્રિયામાં સ્મૂથલી તમને એડમિશન સારી કોલેજમાં મળી જશે. જ્યારે માતા પિતા અને વિદ્યાર્થી નિર્ભય થઈને અમારા વખાણ કરે છે, ત્યારે બીજા વિદ્યાર્થીઓને આશા જાગે છે કે અમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું જોઈએ. તો તમારા બાળકના મેડિકલ એડમિશન લઈને જો તમે ગૂંચવણમાં છો તો ખોટો જોખમ ન લો અને આજે જ સાચા માર્ગદર્શન સાથે તમે પેડ ગાઈડન્સમાં જોડાઈ શકો છો, જેની ફીસ અહીંયા 10,000 રૂપિયા છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે, તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી શકો છો, 85 11 51 55 42. આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તેમને જ માત્ર કોલ કરો, બીજા વિદ્યાર્થીઓ કોઈ પણ કોલ કરવો નહીં, એમને કોઈ પણ આન્સર આપવામાં આવશે નહીં. તો આપણે આગળની કોલેજ જોઈએ, ચોથા નંબરની કોલેજ, જેનું નામ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ, જે જૂનાગઢમાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નો કટ ઓફ જોઈએ તો એમાં પણ આવું સેમ જ છે કે એક સીટ અહીંયા ખાલી રહી હતી, જે ચોથામાં ભરાઈ હતી અને જે ત્રીજા રાઉન્ડ સુધી બાકીની દરેક સીટોમાં એડમિશન થઈ ગયું હતું. તો જે ત્રીજા રાઉન્ડનું કટ ઓફ છે એ 1,25,762 છે અને જે રેન્ક છે એ 4,424 છે અને માર્ક્સ 448 છે. આ તમારું આમ જે રિયલ કટ ઓફ આ કહેવાય, પણ જે આંકડાકીય માહિતીના આધારે તમારું રિયલ કટ ઓફ કયું છે કે 1,47,231 ઓલ ઇન્ડિયા રેન્ક, ગુજરાત રેન્ક 5,184 અને માર્ક્સ છે 435. પણ આ ક્યારે, જ્યારે તમારી જો કોઈ સીટ ખાલી રહે અને ચોથા રાઉન્ડમાં એડમિશન થાય તો એમાં બહુ મોટો ગેપ આવી શકે છે. નહીં તો તમારો જે રિયલ કટ ઓફ છે એ 4,424 જે ગુજરાત રેન્ક છે એ તમારો રિયલ કટ ઓફ છે. ઓકે, તો આ તમારે માહિતી ખાસ ધ્યાન રાખવાની છે. પણ આવી રીતે સીટ ખાલી તો બહુ કટ ઓફ ડાઉન આવી શકે. જેમ કે અહીંયા જો તમે ત્રીજા રાઉન્ડમાં 448 છે, હવે કોઈ મેક્સિમમ કહે કે એક સીટ ખાલી રહી હોય તો મેક્સિમમ કેટલું જઈ શકે? તો જો મારા પ્રમાણે હું જવાબ કોઈ પણ સ્ટુડન્ટને જવાબ આપું તો હું કહું 447 જઈ શકે, કદાચ મેક્સિમમ 445 જઈ શકે, એનાથી વધારે નહીં જઈ શકે. પણ સ્ટે વેકેશન નામના મોટાભાગના વિદ્યાર્થીઓ ભાગ લેતા નથી, એટલે પછી કટ ઓફ છે બહુ ડાઉન જાય છે. કેમ કે સ્ટે વેકેશનમાં ભાગ લેવા માટે તમારે 3 લાખ રૂપિયા ભરવા પડે છે, એટલા માટે બહુ કટ ઓફ ડાઉન જાય છે. તો આપણે આગળની કેટેગરી પ્રમાણે કટ ઓફ જોઈએ તો જે EWSમાં કટ ઓફ છે એ અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,39,000 જે 17 છે, ગુજરાત રેન્ક છે 4,892 અને માર્ક્સ છે 440. તમે અહીંયા જોઈ શકો છો જે છેલ્લું ચોથામાં ઓપન કેટેગરીમાં એડમિશન મળ્યું એ EWS અને OBC કરતાં પણ ઓછા માર્ક્સ પર એડમિશન મળ્યું છે. શું આ માહિતી સાચી છે? હા, માહિતી સાચી છે. કેમ કે એ ઓપન કેટેગરીની સીટ ખાલી રહી હતી તો એ ઓપન કેટેગરીમાં જ ભરાય. ભલે એ વિદ્યાર્થીઓ ઓપનમાં કોઈ પણ એડમિશન લઈ શકે છે કે EWS SCBC, પણ કઈ કેટેગરીની સીટ ભરાઈ તો 435 માર્ક્સ પર ઓપનમાં એડમિશન મળ્યું કહેવાય. જે EWSમાં છેલ્લું 440 માર્ક્સ પર મળ્યું છે, OBCમાં અહીંયા 437 માર્ક્સ પર મળ્યું છે અને ઓપનમાં 435 માર્ક્સ પર મળ્યું છે. આ કોઈ અહીંયા સ્કેમ નથી, આ સાચી માહિતી છે અને પરફેક્ટલી એડમિશન કમિટીએ સાચી રીતે એડમિશન આપ્યું છે. ઓકે, તો આપણે SCBCમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક જોઈએ તો 1,43,291 અને ગુજરાત રેન્ક છે અહીંયા 5,058 અને તમે 28 અને માર્ક્સ તમે જોઈ શકો છો 437 માર્ક્સ પર એડમિશન મળ્યું છે. પછી આપણે આગળની કેટેગરી જોઈએ તો SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,26,568, ગુજરાત રેન્ક છે 7,893 અને માર્ક્સ છે અહીંયા 392. પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,97,623, ગુજરાત રેન્ક છે 16,920 અને માર્ક્સ છે અહીંયા 251. જો આપણે કોલેજને રેન્ક આપીએ કે કઈ કોલેજ કયા રેન્ક પર આવે છે તો સૌપ્રથમ તો આપણી સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજ કોલાવડા ગાંધીનગર આવે છે, પછી અખંડાનંદની કોલેજ આવે છે, પછી જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા આવે છે, પછી જૂનાગઢ આવે છે અને પછી આપણે જે શેઠ JP આયુર્વેદિક મેડિકલ કોલેજ ભાવનગર છે 5મા નંબર પર આવે છે.
પણ આજે છેલ્લી સીટ પર એડમિશન મળ્યું એના લીધે કોલેજમાં ફેરફાર થયો છે, પણ મેં એમાં ફેરફાર કર્યો નથી. જે ઉપરના રેન્ક અને માર્ક્સ છે એના આધારે મેં કોલેજને ક્રમ આપ્યો છે, કેમ કે એ રિયલ કટ ઓફ છે અને દર વર્ષે સેમ રહે છે. આ તો આ વર્ષે થોડું ફેરફાર થયો છે એટલા માટે, પણ આપણે ફેરફાર કર્યો નથી. એટલે તમને સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે તમારે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવાની છે. તમને કોઈ પણ શું માહિતી છે, કેમ આટલું કટ ઓફ ડાઉન છે, કેમ આ ભૂલ છે, સંપૂર્ણ તમને ડેટા, કેમ કે હું ઘણા વર્ષથી આ ફિલ્ડમાં છું અને કાઉન્સેલિંગ કરું છું એટલે મને પરફેક્ટલી આઈડિયા હોય. હવે તમે જેમ કે 2026માં તમે અહીંયા જોશો કે છેલ્લામાં છેલ્લો કેટલો રેન્ક છે, તો 5184. હવે તમારો રેન્ક અહીંયા 5200 અથવા 5500 હશે, એટલે તમને લાગશે કે મને અહીંયા ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજમાં એડમિશન મળી જશે, પણ રિયલ રેન્ક કેટલો છે અહીંયા 4500 આસપાસ છે. એટલે 5000 ઉપર તો જવાની કોઈ સંભાવના જ નથી. પણ આ તો કેવું સીટ ખાલી રહે તો તમે સ્ટે કચેરીમાં એડમિશન મળી શકે છે. એટલે ખાસ તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે. આ ચેનલ પર સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપવામાં આવશે. તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો તો એમને પણ સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળે. અને જો તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવું તો આપણે અહીંયા નંબર આપેલો છે કે ખાસ તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. કેમ કે યુટ્યુબ પર આપણે માહિતી આપીએ છીએ, પણ પેડ કાઉન્સેલિંગમાં શું તમને દરેક જવાબદારી લેવામાં આવે. તમારે કોઈ પણ અપડેટમાં ભૂલ ના થાય, તમને કોઈ પણ સચોટ માહિતી અને સંપૂર્ણ તમને પીડીએફ, તમને દરેક પીડીએફ આપવામાં આવશે કે કોલેજનું રેન્કિંગ શું છે, કયા આધારે તમારે ચોઇસ ફિલિંગ કરવી જોઈએ, એની ફી શું છે, દરેક પ્રકારની ફી શું છે, તમને દરેક અપડેટ પેડ કાઉન્સેલિંગમાં આપવામાં આવશે સ્ટેપ બાય સ્ટેપ. હવે તો આપણે આગળની કોલેજ જોઈએ અને છેલ્લી આયુર્વેદિક કોલેજ જેનું નામ છે અહીંયા શેઠ જેપી ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ, જે ભાવનગરમાં આવેલી છે. તો એમાં આપણે વર્ષ 2025નું કટ ઓફ જોઈએ તો જે ઓપન કેટેગરી છે એમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,25,792, ગુજરાત રેન્ક છે 4,426 અને માર્ક્સ છે અહીંયા 448. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,40,130, ગુજરાત રેન્ક છે 4,923 અને માર્ક્સ છે અહીંયા 439. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,48,231, ગુજરાત રેન્ક છે 5,212 અને માર્ક્સ છે અહીંયા 434. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,924, ગુજરાત રેન્ક છે 10,101 અને માર્ક્સ છે અહીંયા 357. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,48,610, ગુજરાત રેન્ક છે 17,846 અને માર્ક્સ છે અહીંયા 237. તો આ તો આપણે જે 5 આયુર્વેદિક કોલેજ છે ગુજરાતમાં એનું કટ ઓફ. હવે જે આગળ આપણે જે 38 પ્રાઇવેટ કોલેજ છે એનું પણ આપણે સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ દરેક વિડીયો દ્વારા કટ ઓફ લાવવાનો પ્રયત્ન કરીશું. પણ આયુર્વેદિકમાં હવે આપણે માત્ર વર્ષ 2025નું કટ ઓફ આપીશું. એમબીબીએસની જેમ વર્ષ 2024 અને 25નું કટ ઓફ આપવાનો પ્રયત્ન કરીશું નહીં, કેમ કે પીડીએફ બનાવવામાં બહુ વાર લાગે છે, એટલે વિડીયો બહુ લેટ થઈ જાય છે. મારા પણ બીજા બધા કામો છે, તો આપણે વર્ષ 2025નું કટ ઓફ આપી અને આપણે 2-3 દિવસે વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશું. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો, તો એમને પણ સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ જાણકારી મળતી રહે. અને હજુ સુધી તમે જો ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો ના કરી તો ખાસ ફોલો કરી લેજો. ત્યાં પણ તમને દરેક અપડેટ મળતી રહેશે. અને જે આપણું કોમેન્ટ બોક્સ છે એમાં પિન કરેલી કોમેન્ટમાં તમને વોટ્સએપ ગ્રુપની પણ લિંક મળી જશે, તો ત્યાં પણ તમે જોડાઈ શકો છો. તો ત્યાં પણ તમને દરેક અપડેટ મળતી રહે. તો મળીએ હવે આપણે પ્રાઇવેટ જે 38 કોલેજ છે એમાં આપણે અલગ અલગ પાર્ટમાં આપણે થોડી કોલેજ દ્વારા તમને કટ ઓફ આપવાનો પ્રયત્ન કરીશું.